દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામે બસની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામે બસની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રીછવાડી ગામે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓનું ભણતર મુશ્કેલી અને દેવગઢ બારિયા તાલુકાના રાણીપુરા રાતડિયા અબલોડ જેવા અંતરિયાળ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ 4 થી 5 કિલોમીટર સુધી ચાલીને પહોંચે છે। પડવા ગામે વિદ્યાર્થીઓને સમયસર બસની સુવિધા ન મળતા તેમજ બસ ઊભી ન રહેતા અનેક મુશ્કેલીઓ સમયસર એસટી બસ મળી રહે તેવી સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ સવાયા તથા વિદ્યાર્થીઓની માંગ। હું રાતડિયા ગામનો વતની છું અને અમે 20 થી 25 જણ રીછવાડી સ્કૂલ પર જઈએ છીએ। અમે ભડવા જઈએ છીએ અને બસ અમને સમયસર મળતી નથી અને ભાડું ખર્ચીને જાય છે તો માંગવું પડે છે અને પ્રાઇવેટ જાય છે ત્યારે 12 થી 1 વાગી જાય છે અને અમે 7 થી 8 કિલોમીટર ચાલતા આવીએ છીએ। તેથી ડેપો મેનેજરશ્રીને જણાવવાનું કે અમારા માટે બસની સુવિધાઓ કરે। મારું નામ સવાયા અંકુરાબેન પ્રવીણસિંહ છે, ગામ રાતડિયા। મેં રાતડિયાથી પડભા સુધી 6 કિલોમીટર ચાલીને આવવું પડે છે અને કંઈ બસ આવતી જ નથી। એટલે બસ પડભાથી તમારે ક્યાં જવાનું હોય છે ભણવા માટે? રીછવાડી। તો બસ આવે છે? હા આવે છે પણ જગ્યા જ નથી મળતી, ઊભી નહીં રહેતી બસ। તો પછી કેટલા વાગે કેવી રીતના પહોંચો છો? 12:30 પુકાઈ સ્કૂલમાં ભણવાનું બગડે અમારું। તો શું માંગ છે તમારે? કે બસ આવે ત્યાં એમ। બસ આવે હા સમયસર એના? હા। શું નામ છે તમારું? સવાઈ જસવંત। શું તકલીફ? બસ નથી મળતી। કયા ગામ છે? રાતડિયા। હું સવાઈ જસવંત ગણપત, મારું ગામ રાતડિયા। રાતડિયાથી પડવા બસમાં બેસવા માટે જઈએ છીએ અને બસ નથી મળતી। બસ આવે ત્યારે ફૂલ આવે છે અને અમારો અભ્યાસ બગડે છે। બસમાં ના મળે તો અમે છગડામાં બેસીને જઈએ છીએ ત્યારે ભાડું થાય છે વધારે અને બસ નથી મળતી, તકલીફ પડે છે। શું માંગ છે તમારી? હે શું માંગણી છે તમારી? બસ મૂકવા માટે। શું નામ છે? સવાઈ સુપરભાઈ રમણ। શું તકલીફ છે ભાઈ? અમને બસ નહીં મળતી। અમે રાતડિયાથી 3 થી 4 કિલોમીટર ભડવા ચાલીને જઈએ છીએ અને બસ ભડવા પુલે ઊભા નહીં રાખતા અને અમારે ખાનગી વાસણોમાં બેસીને જવું પડે છે, તેથી અમારો અભ્યાસ બગડે છે અને હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। તેથી સરકારશ્રી નમ્ર વિનંતી છે બસ સમયસર મળી રહે તેવી માંગણી છે? સમયસર મળે એવી માગણી છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું। મારું નામ ધર્મેશ સવાયા છે। હું દેવગઢ બારિયા તાલુકાના રાતડિયા ગામથી આવું છું અને આજરોજ અહીંયા દેવગઢ બારિયા તાલુકાના એસટી ડેપો પર અમે જે વિદ્યાર્થીઓને બસ માટેની મુશ્કેલી પડી છે તેના માટે આવ્યા છીએ। છોકરાઓ જે ભણવા જાય છે તેમને અમારું જે ગામ છે રાતડિયા ત્યાં 6-7 કિલોમીટરથી ચાલીને આવવું પડે છે। ત્યાં બસો તો ગામમાં નથી આવતી પણ ત્યાંથી જે એક પિકઅપ સ્ટેન્ડ ભડભા પુલ છે અને કાળી ડુંગરી છે ભડભા, જે 2-3 પિકઅપ સ્ટેન્ડ છે ત્યાં ગાડી છોકરાઓ ભણવા માટે ચાલીને જતા હોય છે 5-6 કિલોમીટર અને ત્યાં ગયા પછી જે છોકરાઓને બસ માટે બેસવાનું હોય છે ત્યાં બસમાં પૂરતી મતલબ જે જગ્યા ન હોવાના લીધે છોકરાઓને ક્યારેક ઉતારી દેવામાં આવે છે, ક્યારેક છોકરાઓને બેસાડવામાં નથી આવતા અને જેના લીધે જે 5-6 કિલોમીટર બાળકો ચાલીને જાય છે ને તો એ બાળકોને ફરી પાછું 5-6 કિલોમીટર ચાલીને ઘરે આવતું રહેવાનું પડે છે અને જેના લીધે જે એમનું શિક્ષણ છે તે શિક્ષણ બગડતું હોય છે। તો ખાસ કરીને આવનાર સમયમાં જો આવા બાળકોને શિક્ષણમાં જો પૂરતો લાભ ના મળે તો એમનું જિંદગી ખરેખર આમ મુશ્કેલીમાં મુકાશે અને જે છે આજના જમાના પ્રમાણે તો આ શિક્ષક જે વિદ્યાર્થીઓ છે તેમને પૂરતો એમનું જે શિક્ષણમાં નુકસાન ના જાય અને બસની જે પૂરેપૂરી સગવડતા છે તે મળી રહે તે માટે અમે સાહેબને આવેદન આપીએ છીએ અને તેમની પૂરતી માંગ થાય તેવી અરજી કરીએ છીએ।